જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો, હવે દિવાળી આવી રહી છે ટૂંક સમયમાં, અને તેમાં 5 દિવસ હોય છે: ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ ને ભાઈબીજ। આ 5 દિવસો છે, પણ એમાં સૌથી પહેલાં ધનતેરસ છે। તો ધનતેરસના દિવસે આપણે શું કરવું જોઈએ એ આપણે જણાવવાનું છું, અને માતાજીને રીઝવવા માટે આપણે શું શું કરવાનું છે, એની માટે કયો ભોગ ચડાવવો, કઈ વસ્તુ ખરીદવી કે જેથી લક્ષ્મીજી ખુશ થાય, લક્ષ્મીજી માટે કયો ભોગ આપણે ચડાવવાનો, આ બધું હું તમને જણાવું છું। તો તમે આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે ભોગની વાત કરીએ। લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી એ પહેલાં જાણી લઈએ। લક્ષ્મીજીની પૂજા કરવા માટે સૌ પહેલાં આપણે લક્ષ્મીજીની સાથે આપણા કુળદેવીનો ફોટો રાખવો જોઈએ, સાથે ગણપતિને પણ રાખવા જોઈએ, શ્રીયંત્ર પણ રાખવું જોઈએ, શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ, અને આટલી વસ્તુની પૂજા કરે, સાથે કળશ પૂજન મૂકવું જોઈએ। લોટામાં શ્રીફળ મૂકીને જેમ કરે છે એ કળશ પૂજન હોવું જોઈએ। સાથે ચોપડા, કે જે વેપારીઓ પોતાના ચોપડા માટે લખવા માટે ચોપડાઓ રાખતા હતા, તો એનું પૂજન અત્યારે તો કોમ્પ્યુટર થઈ ગયું છે, એટલે સવાલ નથી, લોકો કોમ્પ્યુટરની પૂજા ચલાવી લે છે, પણ ધનતેરસના દિવસે આટલી વસ્તુ ખાસ કરવી જોઈએ। અને જ્યારે ચોપડા પૂજન કરો ત્યારે એની અંદર જે ધરો મૂકવી પડે, પેન મૂકવી પડે, તે બધું ખાસ મૂકવાનું હોય છે। અને પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, શક્ય હોય, આપણને આવડતું હોય તો આપણે શ્રીયંત્ર માટે શ્રી સૂક્તથી પૂજા કરાય, અને એની પર કુમકુમર્ચના અને કપૂરની ગોટીથી પણ હોમ કરાય। આ રીતે કરવાથી લક્ષ્મીજી ખૂબ જ ખુશ થાય છે। તો પૂજા પતાવ્યા પછી આપણે ભોગ ધરાવવામાં શું ધરાવશો? શિંગોડા પાણીમાં પાકે, અને લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા, એટલે શિંગોડા, મખાના કમળ છે એમાંથી નીચે જ નીકળે છે, કમળના બીમાંથી મખાના નીકળે છે। પછી બીજું છે, શિંગોડા આવી ગયા, મખાના આવી ગયા, નાળિયેર, એને શ્રીફળ કેમ કહેવામાં? શ્રી એટલે લક્ષ્મીનું ફળ એટલે શ્રીફળ, એટલે શ્રીફળ પણ લક્ષ્મીને ધરાવવું પડે। સાથે એમને પીળી વસ્તુ સાથે પ્રેમ છે, પીળી વસ્તુ એટલે સોનાની વસ્તુ અથવા એટલા માટે આપણે પીળી વસ્તુમાં પેંડા આવે, મેસૂબ આવે, કંઈ પણ પીળી વસ્તુ જે મીઠાઈ હોય એ ધરવી જોઈએ। અને લક્ષ્મીજીની માટે ખાસ કરીને શીરો અને ખીર પણ આપણે શક્ય હોય, આપણી પાસે કેપેસિટી હોય તો આપણે ચાંદીના વાસણમાં ખીર મૂકવી અને માતાજીને ધરાવવી, જેથી કરીને લક્ષ્મીજી ખૂબ જ ખુશ થાય છે અને એમના આશીર્વાદ આપણને મળે છે। સાથે ધનતેરસની સાથે ધન્વંતરી દેવી એની પણ પૂજા કરવાની હોય છે, એટલે ઔષધિ એટલે કળશ જે મૂક્યો છે એ ઔષધિ રૂપે એને પૂજા કરવાની હોય છે, એટલે ધન્વંતરી જયંતી પણ કહેવાય છે ધનતેરસને। અને આ દિવસે આપણે આવી રીતે પૂજા કરીએ તો આપણું આરોગ્ય પણ સારું રહે છે, અને લક્ષ્મીજીની કૃપા બની રહે। અને આ જમાનામાં દરેકને લક્ષ્મીની કૃપાની જરૂર છે, તો લક્ષ્મીજીની પૂજા હું બતાવું એ પ્રમાણે કરજો, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજી આવશે અને સુખ, સાહેબી અને શાંતિ રહેશે। લક્ષ્મીજી નહીં હોય તો શાંતિ પણ નહીં રહે, અને ઉલટાની તકલીફ ચાલુ રહેશે। આ રીતે લક્ષ્મીજીની પૂજા કરવાની હોય છે। લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ ભોગ ધરાવ્યા પછી દાખલા તરીકે ધનતેરસની ખરીદવાનો કોઈ મહત્ત્વ છે, એ દિવસે આપણે શક્ય હોય તો સોનાની વસ્તુ ખરીદો, અથવા તો ના હોય તો ચાંદીની વસ્તુ ખરીદો, અને કંઈ ના હોય તો નાના ગણપતિ હોય, ગણપતિનું ચકદું હોય તો એ ખરીદો, લક્ષ્મીજીનું ચકદું ખરીદો, અથવા લક્ષ્મીજીની મૂર્તિ ખરીદો, એ ખરીદી અને તમે તમારા કબાટમાં પૂજા કરીને મૂકો, જેથી તમારા કબાટમાંથી કોઈ દિવસ લક્ષ્મી ઓછી નહીં થાય, જે દિન પ્રતિદિન આવતી જ રહેશે। વાપરશો ઓછી થશે પણ બીજી આવીને બેસી જશે, એટલે આ રીતે લક્ષ્મીજીની પૂજા કરવાની હોય છે। ધનતેરસના દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો તો એમાં તમને સુખ, સંપત્તિ અને આરોગ્ય મળશે। અને ધનતેરસને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ગરીબ ભૂલે ચૂકે આપણે ઘરે આવી ગયું તો આપણાથી શક્ય હોય એટલી મદદ કરજો એને। એટલે ન જાણે કોણ બેસ મેં નારાયણ મિલ જાય, લક્ષ્મીજી આવે તો સાથે નારાયણ આવતા હોય પણ આપણને ખબર ના પડે, કોઈ પણ આવી શકે, એટલે આપણે શક્ય હોય તો એમને કંઈક દક્ષિણા આપી દેવાની, અને પગે લાગીને દક્ષિણા આપી
પગે લાગશો એટલે તમને કુદરતી આશીર્વાદ આપશે કે ભગવાન તારું ભલું કરે, એટલું બોલે આત્માથી એટલે પતી ગયું, તમારું ભલું થઈ જ જવાનું છે. તો આ પ્રમાણે ખાસ ધ્યાન રાખો. ગાયને તમે ચારો નાખો, ગાયને ચારો આપશો તો પણ લક્ષ્મીજી ખુશ થશે. પણ ધનતેરસને કરવાનું શું હોય છે? તો સવારે સૌથી વહેલા ઉઠી જવાનું હોય છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને તમારે આખા ઘરમાં ગંગાજળ છાંટી દેવાનું હોય છે અને પૂજાના સ્થાનમાં તો ખાસ. અને એટલું કરી તમારે ઉંબરો પૂજવાનો છે. ઉંબરો એટલે ઘરનું બારણું છે ત્યાં આગળ ઉંબરું હોય, એ ઉંબરો પૂજી ત્યાં આગળ લક્ષ્મીના ચિહ્નો દોરવાના હોય છે, લક્ષ્મીના પગલાં પાડવાના, સાથીઓ પાડવાનો હોય છે, ખંપાળી દોરવાની હોય છે, આ રીતે અને ધનનો ઢગલો દોરવાનો હોય છે. આટલું કરી ને પછી તમારે ત્યાં આગળ એક દીવો મૂકવાનો હોય છે. એ દીવો એ યમનો દીવો કહેવાય. એટલે યમનો દીવો કરવાથી યમરાજા ખુશ થાય છે. તો આપણા ઘરમાં આકસ્મિક મૃત્યુ થાય નહીં કોઈનું. એટલે માટે યમની પૂજા પણ જરૂરી છે. બસ દીવો કરો એટલે અને ભગવાન પ્રાર્થના કરો ને યમદેવતાને, હે યમદેવતા અમારા સૌનું રક્ષણ કરજો, અમારા ત્યાં કોઈને આકસ્મિક મૃત્યુ ન થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. બસ એટલું કરવાનું, પ્રાર્થના કરવાની હોય છે. ત્યાર પછી આપણે આપણા મંદિરમાં બેસીએ અને લક્ષ્મીજીની પૂજા કરીએ એ પહેલાં તમારે લક્ષ્મીજી, તમારા કુળદેવી અને ધન્વંતરી દેવીનો ફોટો હોય તો ઠીક છે, નહીં તો મનથી તમારે ફોટો ના હોય તો આપણે શ્રીફળ જે મૂકીએ છીએ એ ધન્વંતરીનું ચિહ્ન છે. એટલે એ પ્રમાણે એને તમારે એની પૂજા કરવાની, અબીલ, ગુલાલ, કંકુ આ રીતે પૂજા કરવાની, લક્ષ્મીજીને સિંદૂર ચડાવવાનું. આ રીતે કરશો તો લક્ષ્મીજી ખૂબ ખુશ થશે. અને સાથે લક્ષ્મીજીને જ્યારે પ્રસાદ ધરાવો ત્યારે તમારે કેળા ખાસ મૂકવાના. કેળા માતાજીને બહુ ગમે. અને શેરડી જે આવે છે એ શેરડીને કટકા કરીને મૂકો પ્રસાદમાં. મખાના એ અગાઉ તો બોલી ગયું હતું બધું, જેટલું તો આપણી પાસે સગવડ થાય એટલે પણ મૂકવાનું. અને ત્યાર પછી માતાજીને આપણે પૂજા કરવાની. પૂજા કરવામાં તમારે લક્ષ્મીજીનો મંત્ર બોલો. શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ નીમ શ્રીમ મહાલક્ષ્મી માતાય નમઃ. ના ભાવતું હોય તો લક્ષ્મી દેવીએ નમઃ, લક્ષ્મી દેવીએ નમઃ, લક્ષ્મી દેવીએ નમઃ આ રીતે બોલો તો પણ ચાલે. અને બીજું કે તમારે ઘરે જો કમર કાકડીની માળા હોય, કમર કાકડીની એની માળા હોય, એનાથી તમે જો જપ કરો લક્ષ્મી દેવીએ, જે ના આવડે તમે બહુ ના આવડે તો લક્ષ્મી દેવીએ નમઃ કરશો તોય ચાલશે. તો આ પ્રમાણે તમે જપ કરશો તો લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ધનની રેલમછેલ થઈ જશે. અને બીજી એક વસ્તુ છે, લક્ષ્મીજીને અભિષેક કરજો. અભિષેક કરવા ના ભાવતું હોય તો ત્યાં લક્ષ્મીજીનો મંત્ર બોલી અને તમે જેટલું પેલું પાણી ચડાવો કદાચ પંચામૃત હોય, પંચામૃતથી નવરાવજો લક્ષ્મીજીની મૂર્તિને. અને એ નવરાઈ ધોરાઈ અને સ્વચ્છ પાણીથી નવરાઈ અને પછી તમે એને ચાંદલો, કુમકુમ, ચંદન આ બધું ચડાવશો, ખૂબ જ લક્ષ્મીજી ખુશ થશે. આ પ્રમાણે લક્ષ્મીજીની પૂજા કરી ભોગ ચડાવવાનો અને પગે લાગવાનું અને કહેવાનું, હે માતાજી અમે આજે પૂજા કરીએ છીએ તો અમારા કુટુંબમાં તમે સુખ સંપત્તિ અને આયુ આરોગ્ય આપજો, જેથી અમારું કુટુંબ સુખી રહે અને અમે સર્વે સુખી રહીએ અને અમારા ઘરમાં સુખ શાંતિ રહે. આ રીતે લક્ષ્મીજીની પ્રાર્થના કરવાની અને આ રીતે ધનતેરસની પૂજા કરવાની હોય છે. તો આ રીતે પૂજા કરજો. આ પ્રમાણે જો તમને અમે બોલ્યા આ વિડીયોમાં આપને જે કંઈ સારું લાગ્યું હોય તો તમે અમારા વિડીયો શેર કરજો, આજુબાજુવાળાને કહેજો કે આ રીતે કરીશું તો આપણે સુખી થઈશું, જેથી કરીને એના આશીર્વાદ તમને પણ મળશે. જેટલો તમે શેર કરશો એટલા તમને આશીર્વાદ મળશે અને તમે છો એની કરતાં વધારે સુખી થતા જશો. તો આ પ્રમાણે કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જેણે તો એને કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરી કાઢ. જો આ કટકટું સરસ આવે છે આ રીતે તમે તમારી રીતે કહેજો, જેથી આપણી ચેનલ પણ દિન પ્રતિદિન આગળ વધતી રહે. બસ આટલું જ. સૌને જય શ્રી કૃષ્ણ. પછી આપણે ફરીથી મળીશું. આજે મને રજા આપો.